માત્ર 15 લાખ રૂપિયા જ ડાઉન પેમેન્ટ છે આ 1710 કાર્પેટના અલ્ટ્રા લક્ઝરિયસ 4 BHK ફ્લેટ નિયર બાય માધાપર સર્કલની આજુબાજુમાં અમુક જ કદાચ કોઈ એવા પ્રોજેક્ટ નથી કે જે આ રીતની લક્ઝરી ઓફર કરે છે, એ પણ આ દિવાળીમાં જોરદાર ઓફર સાથે. અને હા હો, આ ઓફર રહીને ઓનલી ફોર ગૃહ નિર્માણ રિયાલિટી થ્રુ એક્સક્લુઝિવ તમને મળવાની છે. અને આ ઓફરના ઘણા બધા બીજા બેનિફિટ પણ છે કે જે તમને કદાચ અંદાજિત 2 થી 3 લાખના ફાયદા આ પ્રોજેક્ટમાં કરાવી આપે છે. તો શું તમે પણ માધાપર સર્કલથી નજીક જોરદાર સ્પેશિયસ 1710 કાર્પેટનો 4 BHK ફ્લેટ લેવા માંગો છો, એ પણ વ્યાજબી ભાવમાં? તો આ તક તમારા માટે છે. આ વિડીયોમાં આ પ્રોજેક્ટની બધી ડિટેલ્સ પરફેક્ટ પ્લાનિંગ સાથે તમને સમજાવું છું. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂઆત કરવાની જ વાત કરી છે તો સ્ટાર્ટિંગથી જ શરૂઆત કરીએ. આ રહેવાનો છે તમારો પર્સનલ પેસેજ એરિયા કે જ્યાં તમને પર ફ્લોર ઉપર 4 જ ફ્લેટ જોવા મળશે, જે 2 આ બાજુ હશે અને 2 સામેની બાજુ હશે. પ્રોપર આપણું બિલ્ડિંગ ઈસ્ટ વેસ્ટ ઓપન જોવા મળશે અને બધા ફ્લેટ પણ સેમ એઝ ઇટ ઇઝ ઈસ્ટ વેસ્ટ ઓપન જોવા મળશે અને ત્રણેય બાજુથી આપણા ફ્લેટને ઓપન વ્યૂ જોવા મળશે. હવે શું આપણી પાસે પ્લસ પોઈન્ટ છે કે આપણે આ ડેવલપર શું ઓફર કરે છે એ વસ્તુની વાત કરી લઈએ. તો આ રહેવાનો છે આપણો પર્સનલ ફોયર તમારા 1710 કાર્પેટના 4 BHKમાં, કે જ્યાં તમને આ રીતનું જે આખું સેટઅપ તમે જોવો છો ને, જેમ કે આ રીતનું શૂ રેક છે, આ રીતનું આખું ડેકોરેશન છે, લાઇટિંગ છે, ફૂલ સાઇઝનો હેવી સેફ્ટી ડોર છે વિથ લોક, આ બધી જ વસ્તુ તમને એઝ ઇટ ઇઝ મતલબ કે ડેવલપર જ તમને બનાવીને આપશે. આ બાજુથી તમારી સર્વન્ટ એન્ટ્રી થશે અને આ આખું ડિઝાઇન તમને ડેવલપર કરીને આપવાના છે. સાથે સાથે મેઇન ડોરની અંદર આપણો જે ડિજિટલ લોક છે એ પણ આપણે ડેવલપર્સ જ પ્રોવાઈડ કરવાના છે. હવે ફ્લેટની અંદર આવતા રહ્યો. અંદર શું શું સુવિધા છે, કઈ રીતે પર ફ્લેટ પ્લાનિંગ છે એ અંદર આવીને સમજાવું. તો અંદર આવતાની સાથે છે ને તમને બહારથી આખો ફોયરનો વ્યૂ તો મળી ગયો હશે, પરંતુ જે મેઇન ડોરની મેં વાત કરી તો આ જ રીતનો આખો ડિઝાઇનર મેઇન ડોર વિથ ડિજિટલ લોક સાથે તમને બિલ્ડર જ પ્રોવાઈડ કરવાના છે. તો છે ને પ્લસ પોઈન્ટ, કારણ કે આ બધી વસ્તુ હાલ ઘડી કોઈ દેતું નથી. બાકી તમે ફ્લેટની અંદર આવો ને એટલે મને એક વસ્તુની ફિલિંગ આવી છે કે પરફેક્ટ પ્લાનિંગ છે. શું કામ? તો આ રહેવાનો છે તમારો સેપરેટેડ લિવિંગ એરિયા. તમે જોઈ શકો છો કેટલા બધા સોફાનું સીટિંગ કરવામાં આવ્યું છે. આખા સી શેપમાં તમને અહીંયા સોફાનું સીટ આઉટ જોવા મળી જશે. ઇનફ સ્પેસ છે હાલવા ચાલવાની. 8 થી 10 મેક્સિમમ 12 જણાનું તમે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ કરાવી શકો છો. સામે ટીવી યુનિટ માટેની પરફેક્ટ સ્પેસ આપેલી છે કે આપણે ફૂલ ફેમિલી જોડે પણ અહીંયા બેઠા બેઠા છે ને સિનેમેટિક વ્યૂ લઈ શકીએ. પ્રોપર ડિસ્ટન્સ છે કે જેથી આપણી આંખોને પણ કંઈ પ્રોબ્લેમ ન પડે. કદાચ મોટામાં મોટી સાઇઝનું કેમ ટીવી હતું. અને બીજી વસ્તુ, સેન્ટર ટેબલ રાખેલું છે, આ બાજુ અલગથી કાઉચ રાખેલા છે. પ્લસમાં હજી એક વાત કરું તો જે માધાપરનો રીજન છે ને એ કોઈ પણ એટલા પ્રીમિયમ પ્રોજેક્ટ માટે હજી ડેવલપ નથી થયો. અહીંયા ઘણી બધી વસ્તુ આપણે લો ક્વોલિટીની મળતી હોય છે, પરંતુ અહીંયા આપણે ડેવલપરે જે નીચેનું ફ્લોરિંગ છે ને આમ કહો ને તો બેસ્ટ આપેલું છે. 32 બાય 64ની ટાઇલ સાથે તમે આમ ફ્લોરિંગ જોવો ને, એકવાર ફ્લોરિંગનો લુક જોવો ને તો તમને એ રીતની મજા આવશે કે વાહ, કંઈક આમ સેમ ટુ સેમ આમ ઇટાલિયન જેવી ફિલિંગ આવી જાય ને એવું છે આપણું નીચેનું ફ્લોરિંગ. હવે લિવિંગ રૂમ તો સ્પેશિયસ હોય ને એ તો બધાને ગમે, પરંતુ સાથે સાથે ફ્લેટની અંદર પ્રોપર ડાઇનિંગ સ્પેસ મળે ને તો આપણે ફેમિલી સાથે બેસીને જમવાની પણ મજા આવે. સાથે સાથે ડાઇનિંગ સ્પેસની આજુબાજુમાં ક્યાંકથી ઠંડી હવા આવી શકે નેચરલ, તો એની વ્યવસ્થા હોય ને તો બહુ મજા આવે. જે આ કર્ટનની પાછળ જ છે મોટી બધી સિટિંગ બાલ્કની તમને આની પાછળ જોવા મળે છે, જેનો પણ વ્યૂ હું વિડીયોમાં મૂકી આપીશ. બાકી 6 સીટરનું પ્રોપર ડાઇનિંગ તમને અહીંયા સેટ થયેલું જોવા મળી જશે. એની પ્રોપરથી અલગ વોલ તમે પણ તમારા ઘરમાં જો આ ફ્લેટ પરચેસ કરશો તો તમે પણ તમારા ઘરમાં આ રીતે ડિઝાઇન કરી શકો છો અને તમારો લિવિંગ પ્લસ ડાઇનિંગ સેપરેટ રહેશે. સાથે તમને આવડી મોટી સિટિંગ બાલ્કની જોવા મળી જશે. હવે આપણે વાત કરશું તો કેની, તો લેડીઝના ફેવરેટ એટલે કે મારા જે મોસ્ટ વ્યુઅર છે ને, જે મને લેડીઝો જોવે છે એના માટેનું ફેવરેટ કિચન એરિયાની. તો શું પ્લસ માઇનસ અંદર આવતા. હવે તમને આજે થતું હશે ને કે કેમ નિખિલભાઈની સ્પીડ આજે અચાનક ઘટી ગઈ છે, આટલું ધીમે ધીમે શાંતિથી સમજાવે છે બધી વસ્તુ. તો અમુક જગ્યાની વાઇબ એવી હોય કે આપણે મજા આવે ધીમે ધીમે સમજાવવાની. અને તમે પણ સમજો, આ પ્રોપર્ટી જ કંઈક એવી છે
ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બેસ્ટ છે. અને હવે લેડીઝને વાત કરી તો લિયર લેડીઝ કિચનમાં લેડીઝને શું જોઈએ? એક તો પૂરતી સ્પેસ જોઈએ પ્લેટફોર્મમાં. તો રાઈટ ટિક કરતા જાજો શું શું છે. મોટી સાઇઝનો તમને જોવા મળી જશે એલ શેપમાં તમારો પ્લેટફોર્મ, કે તમે કિચનમાં ગમે એટલું કામ કરો, ગમે એટલા આમ કહીને સામાન રાખી દો તોય તમારી પ્લેટફોર્મની સ્પેસ નહીં ઘટે. સાથે શું જોઈએ? પ્લેટફોર્મની સાથે સાથે કિચનમાં લેડીઝ આરામથી હરી ફરી શકે, આમ સંકળાશ અનુભવ ન થાય ને એ રીતે મોટી વાઇડેસ્ટ જગ્યા જોઈએ, એ પણ અવેલેબલ છે. તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ તમને ઘણી બધી જગ્યા મળે છે. મહેમાન આવ્યા છે ને તો પણ 2 થી 3 લેડીઝ આરામથી કામ કરી શકશે ને એ રીતનું કિચન ડેવલપ કરવામાં આવેલું છે. પ્લસમાં આપણા ડેવલપરે ડબલ સિંક આપેલી છે. આ તમને ડેવલપર્સ તરફથી મળવાની છે, એવું નથી કે સેમ્પલ છે, આપણે બનાવી નાખો. ડબલ સિંક આપેલી છે, બધું સ્ટાન્ડર્ડ ફિટિંગ છે. હવા ઉજાસ માટે તમારા માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બાજુ વિન્ડો આપેલી છે અને સામેની બાજુ તમને સિટિંગ બાલ્કનીનો વ્યૂ મળવાનો જ છે. હવે કિચન તો સ્પેશિયસ છે, ઉપર સ્ટોરેજ કરીને આપેલું છે. અહીંયા આટલું ઓવન મિક્સરના પોઈન્ટ આપેલા છે, એકદમ પરફેક્ટ. તમે જો આમ હચવાઈ જાય બધી વસ્તુ અને ઘર દેખાય સારું. નીચે આખું મોડ્યુલર બનાવેલું છે, છતાં પણ આપણે સ્ટોરેજ ના ઘટવો જોઈએ, કારણ કે લેડીઝ પાસે સામાન કિચનનો કોઈ દી ઘટે નહીં. આટલો મોટો સ્ટોરેજ આપણે આ ફ્લેટમાં આપી દીધો. નીચે અનાજનું કોઠાર બધા રહી જશે, ઉપર બીજા બધા સામાન રહી જશે. એ રીતનો સ્પેશિયસ તમને સ્ટોરેજ જોવા મળી જશે. અને ત્યાંથી બહાર આવો ને તો એક ડબલ સિંક તો આપણે કિચનમાં જ આપેલી છે, પરંતુ આપણા વોશ એરિયાનું પણ પરફેક્ટ પ્લાનિંગ કરવામાં આવેલું છે. પહેલાં તો આ સાઇઝનો વોશ એરિયા રહેવાનો છે. આ બાજુ સેપરેટેડ વોશિંગ મશીનના પોઈન્ટ્સ ને બધા આપેલા છે. સામેની બાજુ પ્લેટફોર્મ આપી દીધો છે. જો ઘૂંટણની પગની તકલીફ હોય ને, બેસવાની જરૂર નથી, ઊભા મસ્ત કામ કરી શકશો. ત્યાં પણ સિંક આપેલી છે. સર્વન્ટ માટેની એન્ટ્રી આપેલી છે અલગથી, જે મેઇન ડોરમાં મેં તમને બહારથી બતાવેલી એ રીતની સર્વન્ટ માટેની એન્ટ્રી આપેલી છે, જે સેપરેટેડ જ રહેવાની છે અને ખૂબ સરસ પ્લાનિંગ સાથે તમને જોવા મળી જશે. અને અહીંયાના વેન્ટિલેશન માટે મોટી બધી વિન્ડો આપેલી છે. ઘણી જગ્યાએ ડેવલપર શું કરતા હોય, હું તો જાતો હોય તો જોતો હોય કે વિન્ડો ના આપે, એમને ખુલ્લું આપી દે. તો સેફટી પર્પઝથી તમારે હવા ઉજાસ રહેશે, વિન્ડો ખોલી શકો છો, બંધ પણ કરી શકો છો. આગળ આવતા હવે આપણે અત્યાર લગીને પતાવ્યું ને યુટિલિટી એરિયા આપણે ફિનિશ કર્યો છે આ ફ્લેટનો, કે લિવિંગ છે, કિચન છે ને ડાઇનિંગ છે, જ્યાં આખો દિવસ આપણે ઘરમાં આટા મારતા હોય છે ને આ યુઝેબલ એરિયા થયો, બહુ વધારે યુઝ થતો હોય છે. ત્યાંથી અલગ આપણને જોવા મળી જશે આપણા 4 બેડરૂમ. આ પ્લાનિંગ છે ને પરફેક્ટ છે. તમે જુઓ, તમને પર્સનલી પેસેજ મળે છે. જે પેસેજ આપણે બહાર હોય ને મોસ્ટ ઓફ ફ્લેટમાં, તમને પર્સનલી પેસેજ મળે છે તમારા રૂમમાં એન્ટ્રી કરવાની. એટલે તમારો આખો ડાઇનિંગ લિવિંગ કિચન એરિયા અલગ થઈ જશે અને તમારા 4 રૂમનો એરિયા અલગ થઈ જશે. અને ત્યાં જ વચ્ચે બેને સેપરેટ કરતું તમારા ભગવાન માટેનું ઘર, પૂજા સ્પેસ. ડેવલપરે તો પરફેક્ટ રીતે મંદિર બનાવીને જ આપ્યું છે કે અહીંયા તમારા ભગવાન બિરાજમાન થઈ શકે. એ જ રીતનો વ્યૂ છે ને આટલા મોટા પેસેજ સાથે મારી પાછળના 2 માસ્ટર બેડરૂમ અને આ 2 ગેસ્ટ બેડરૂમ ને ચિલ્ડ્રન બેડરૂમ. આપણે ફર્સ્ટ ઓફ ઓલ વિઝિટ કરશું પહેલા માસ્ટર બેડરૂમની. તમે અંદર આવતા રહ્યો, સ્પેસ જોવો, અહીંયાનો યુટિલાઇઝેશન જોવો. બેડ પ્લેસ કરેલો છે. રૂમમાં શું જોઈએ? એક સારી એવી બેડ સ્પેસ જોઈએ. બેડ આવી ગયો છે. આજુબાજુ હરવા માટે, ભરવા અને ફરવા માટેની જગ્યા છે. કમ્પ્યુટર ટેબલ, સ્ટેન્ડિંગ બાલ્કનીની, વોર્ડરોબ માટેની જગ્યા પ્રોપર જોવા મળી જશે. અને આ તો સ્ટેન્ડિંગ હતી હો. આ માસ્ટર બેડરૂમ છે ને, તો આ માસ્ટર બેડરૂમના તમને જોવા મળી જશે માસ્ટર સિટિંગ બાલ્કની. એકવાર વ્યૂ જો, ફૂલ સાઇઝની છે આ સિટિંગ બાલ્કની. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે એટલે સારી રીતે ડેવલપ નથી કરેલી, પરંતુ ફૂલ સાઇઝની તમને જોવા મળી જશે આ સિટિંગ બાલ્કની, જે તમને તમારા માસ્ટર બેડરૂમમાંથી એક્સેસ કરી શકો છો. અહીંયા લોન્જર મૂકેલું છે, સારું એવું સિટિંગ માટેનો સોફા મૂકેલો છે. ટીવી યુનિટ, તમારે ટીવી મૂકવું હોય તો પણ મૂકી શકો છો. હવે આપણે વાત કરીએ અટેચ ટોયલેટ બાથરૂમ, મારો મોસ્ટ ફેવરેટ પાર્ટ, કારણ કે અહીં ડેવલપરે ઘણી નાની મોટી વસ્તુની ધ્યાન રાખેલી છે. પહેલી કે 3 વસ્તુ અલગ છે. જો આ તમારો ડ્રાય નહીં વેટ એરિયા રહેવાનો છે. આખો શાવર ડિઝાઇન કરેલો, જ્યાં તમને સીલિંગ શાવર તો મળશે, સાથે હેન્ડ શાવર પણ સ્ટાન્ડર્ડ કંપનીના એશિયન કંપનીનું બધું ફિટિંગ્સ જોવા મળી જશે. અહીંયા પણ લાઇટિંગ રાખીને તમે નાનો મોટો સામાન રાખી શકો, એના માટેની વ્યવસ્થા છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે, કબોર્ડ સ્પેસ આખી અલગ. આ વોલ પર તમને આ રીતે ડિઝાઇન કરીને જોવા મળી જશે. વોશ બેસિન તો ખરું જ. હવે કેમેરામેનને કહીશ પાછળ આવતા રહ્યો, કારણ કે આ અટેચ ટોયલેટ બાથરૂમ આપણું છે વોકિંગ વોર્ડરોબ સાથે. વોર્ડરોબ બહાર તો હતો, અંદરની બાજુમાં પણ તમને આ સ્પેસ જોવા મળી જશે, જ્યાં મિરર સાથે તમે પણ આ રીતે તમારો વોર્ડરોબ ડિઝાઇન કરી શકો છો. છે ને પ્રીમિયમ પ્રોજેક્ટ, એકદમ પ્રીમિયમ કેટેગરીની નાની વસ્તુની ધ્યાન રાખવામાં આવ્યું છે. માસ્ટર બેડરૂમ છે તો કંઈક ફીલ તો થવું જોઈએ ને કે આ માસ્ટર બેડરૂમ છે, એ રીતની સુવિધા મળવી જોઈએ. આ બીજો માસ્ટર બેડરૂમ આવતા જ રહ્યો.
જો સેમ સાઇઝ, બેડ પ્લેસ થઈ ગયો, ઘણી બધી જગ્યા, મોટો બધો વોર્ડરોબ, સ્ટેન્ડિંગ બાલ્કની, આ બાજુ પણ સ્ટેન્ડિંગ બાલ્કની, એલ શેપમાં મોટી બધી, આખો ઓપન વ્યૂ જોવા મળશે. આમ નેચરલ. આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ, જી ત્યાં સમજાવ્યું હતું એ જ રીતે વોકિંગ વોર્ડરોબ સાથે, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે, નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. જોરદાર અટેચ ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવેલા છે. વિડીયો એકદમ કન્ટિન્યુઅસ ફ્લોમાં આવેલો જાય છે. સ્ક્રિપ્ટ વગર બનાવું છું, આટલું બધું સ્ક્રિપ્ટ સાથે ના બોલી શકીએ આપણે, જે ફીલ થાય એ બોલીએ. હવે જઈએ આપણે આપણા ગેસ્ટ બેડરૂમમાં. ગેસ્ટ બેડરૂમમાં એન્ટ્રી લેશન તો પહેલા સ્ટાર્ટિંગમાં જો એનું અટેચ ટોયલેટ બાથરૂમ. આમાં નથી વોકિંગ વોર્ડરોબ, પણ તો પણ જોરદાર સ્પેશિયસ બનાવવામાં આવેલું છે. અને આ સૌથી નાની સાઇઝનો આપણો બેડરૂમની વાત કરીએ ને તો આ છે. તોય જોઈ લ્યો, બેડ રાખેલો છે, આજુબાજુમાં જગ્યા છે, વોર્ડરોબ મોટી સાઇઝનો તમને અહીંયા જોવા મળી જશે. અને આ રહી તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. અંદરની બાજુનો રૂમ એ છે, સૌથી અંદરની બાજુનો રૂમ પણ છે અને સૌથી નાનો રૂમ પણ તમને આ જ જોવા મળે છે. હવે તમે કહેશો નિખિલભાઈ ડ્રેસિંગ ક્યાં? આ ડોરની પાછળ તમને જોવા મળી જશે તમારો ડ્રેસિંગ એરિયા. કીધું ને, જેટલી જગ્યા આપેલી છે બધીનો ઉપયોગ આપણે કરેલો છે. આ તમારો ગેસ્ટ બેડરૂમ કયો કે ચિલ્ડ્રન બેડરૂમ, સામે સામે જોઈ લેજો તમારે શું કરવું. એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ તમને અટેચ ટોયલેટ બાથરૂમ. આ પહેલા રૂમ કરતાં પણ થોડીક મોટી સાઇઝનો રૂમ જોવા મળી જશે. બેડ પ્લેસ કરી દીધો તો પણ સારી એવી જગ્યા તમને આજુબાજુમાં જોવા મળી જશે. વોર્ડરોબ બધે અલગ અલગ, આપણી બિલ્ડિંગનું એલિવેશન છે એ રીતની જ કંઈક આપણે અહીંયા વોર્ડરોબ ડિઝાઇન કરવામાં આવેલો છે. અને આ રૂમમાં પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની તો જોવા મળી જશે. એટલે પ્રોજેક્ટ નહીં, પરંતુ તમારો ફ્લેટ ત્રણેય બાજુએથી ઓપન જોવા મળે. જો વિડીયોમાં મેં ડિટેલિંગમાં તમારી જોડે બધી વસ્તુ શેર કરેલી છે, ફ્લોરિંગ કીધું, તમને બધા રૂમ સમજાવેલા. વિડીયો પૂરો જોવાનો છે, કોઈ સ્કીપ નથી કરવાનું. હજી તમને બિલ્ડિંગ વિશેની બીજી ડિટેલ્સ, શું એમ્યુનિટીઝ છે, શું લોકેશન છે, આજુબાજુના રોડ રસ્તા શું છે, બધી વસ્તુ કહું. આ તો તમને લોકોને સેમ્પલ જોવામાં બહુ મજા આવે કે કેવો બનાવેલો છે, આપણું ઘર આપને કેવું લાગશે, એટલા માટે મેં પહેલાં ડિટેલમાં સેમ્પલ ફ્લેટ તમારા માટે એક્સપ્લેન કરેલો છે. બાકી ગૃહ નિર્માણ માટેની તમારી ઓફર, તમારા માટેની ગૃહ નિર્માણની ઓફર એક્સક્લુઝિવ છે. પણ હવે વાત કરીએ આપણે બહાર જઈને આઉટડોરમાં તમારા માટે શું સુવિધા આપવામાં આવી છે. આવતા રહ્યો વાત. હવે સોસાયટીની આપણે જનરલ એમ્યુનિટીઝ અને સુવિધાઓની વાત કરીએ તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ રહેવાનો છે, જેના લીધે તમને એક વ્યાજબી ભાવમાં ફ્લેટ ઓફર કરવામાં આવે છે. સાથે સાથે ઘણી બધી ઓફર્સ તમને આમાં અવેલેબલ જોવા મળી જશે. પાર્કિંગ સુવિધાની વાત કરીએ તો G+1નો કોન્સેપ્ટ રહેવાનો છે, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને અહીંયા જોવા મળી જશે અલોટેડ કાર પાર્કિંગ. અને આમ કહું તો પ્રીમિયમ સેગમેન્ટના ફ્લેટ્સ કે પ્રોજેક્ટમાં જે સુવિધા જોવા મળે ને એ રીતની આ રહેવાની છે તમારી કાર માટેની લિફ્ટ. આ જે સ્પેસ છે અહીંયા તમારી કાર માટેની લિફ્ટ રહેવાની છે, જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવશે. આપણે જે ઓલા રોપ બનાવીને એ રોપ કાઢી નાખ્યા છે, પરંતુ ડેવલપર્સે અહીંયા તમને એક એક્સક્લુઝિવ સુવિધા આપેલી છે કે તમારી કારને લિફ્ટમાં નાખો, ઉપર પાર્ક કરી દો. ક્લબ ક્લાસ એમ્યુનિટી સાથેનો આપણો પ્રોજેક્ટ રહેવાનો છે, જ્યાં તમને જનરલ બધી એમ્યુનિટીઝ તમને અહીંયા જોવા મળી જશે. ટેરેસ ઉપર અમુક એમ્યુનિટી ડિઝાઇન કરેલી છે, અમુક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિઝાઇન કરેલી છે. એ રીતની કંઈક આ પ્રોજેક્ટની સુવિધાની વાત કરીએ. હવે એડ્રેસ નીચે રોડ ઉપર જઈને જોઈ લઈએ. તો કનેક્ટિવિટી અને લોકેશનની વાત કરીએ ને તો હું જ્યાં અત્યારે ઊભો છું ને, આ 100 ફૂટનો મેઇન રોડ છે કે જે આપણા પ્રોજેક્ટના એકદમ ફ્રન્ટ ઉપર પડે છે. અને અહીંયાથી તમે જ્યાં ઊભો રોડ જોઈ રહ્યા છો એ 80 ફૂટનો રોડ છે. રોડ પાસ થઈ ગયા છે, મેટલિંગનું કામ ચાલુ જ છે. ટૂંક જ સમયમાં તમને અહીંયા રોડ રસ્તા બધું ડેવલપ થઈ જશે. એકદમ હાઈલી ડેવલપમેન્ટ એરિયા છે. માધાપર સર્કલથી નજીક, એમ્સ નજીક જોવા મળી જશે તમને અહીંયા. અને આ જ રીતે હાઈલી કનેક્ટેડ આપણો પ્રોજેક્ટ રહેવાનો છે. અને માત્ર અત્યાર પૂરતા જ અહીંયા 4000 રૂપિયા પર સ્ક્વેર ફૂટે તમને આપણે ફ્લેટનો ભાવ જોવા મળે છે, કે જે ભાવ આગળ જતાં ખૂબ જ ઇન્ક્રીઝ થવાનો છે. જો તમે પણ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કે રેસિડેન્શિયલ પર્પઝથી સારી પ્રોપર્ટી સારા ભાવમાં શોધતા હોય તો આજે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, આપણો કોન્ટેક્ટ કરો. બાકી જે ઓફરની વાત કરી એ એક્સક્લુઝિવ ઓફર તમારા માટે અવેલેબલ છે, એ પણ લિમિટેડ યુનિટ્સ માટે. વધુ જાણકારી માટે ડિટેલ્સ બધી નીચે તમારા માટે રાખી દીધી છે. જલ્દીથી કોન્ટેક્ટ કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.